વિછિયામાં લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની 3 દિવસ પહેલા હત્યા થઈ હતી, જે મામલે વિછિયા સેવા સદન ખાતે પરિવારજનો ધરણા પર બેઠા છે। આ ધરણા કાર્યક્રમમાં ગુજરાત કોળી સમાજના પ્રમુખ જયેશ ઠાકર, કોળી સમાજના આગેવાન રમેશ મેર, કોંગ્રેસના ભોળા ગોહિલ, અવસર નાકિયા, કોળી સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેને લઈને સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં ડીવાયએસપી, રાજકોટ એલસીબી, એસઓજી તેમજ પોલીસ કાફલો ખડે પગે હાજર છે। સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમજ અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર, જે કોળી સમાજના એક વ્યક્તિ છે ઘનશ્યામભાઈ કરીને, અને વિછિયા તાલુકાનો જે બનાવ છે, જેને ઘણો સમય પહેલાં એક લેન્ડ ગ્રેબિંગ એને ફરિયાદ દાખલ કરી હતી, 3 વર્ષ પહેલાંની આસપાસ છે। તો એ લેન્ડ ગ્રેબિંગના ખારને લઈ એક સામેવાળા વ્યક્તિએ, જે લુખ્ખા તત્વ અમે અમારી ભાષામાં જે કહીએ છીએ, એ વ્યક્તિએ એની ઉપર ખાર રાખી અને એ કંઈક 7-8 જણા લોકો છે કે જે લોકોએ મારી એની હત્યા કરી છે। અને ફરિયાદ અમે અમારી સાઈડથી થયેલી, જ્યારે એની સાઈડથી ફરિયાદ થયેલી ત્યારે સરકારે બુલડોઝર ફેરવી જે ઘનશ્યામભાઈ છે એનું મકાન પાડી નાખ્યું। જ્યારે ઘનશ્યામભાઈએ ફરિયાદ કરી લેન્ડ ગ્રેબિંગની દાખલ, કારણ કે બેઉ સરકારી જગ્યા ઉપર છે, એટલે ઘનશ્યામભાઈનું મકાન પડે અને સામેવાળાનું પડે, પણ જો ઘનશ્યામભાઈનું મકાન પહેલાં પડી ગયું, જ્યારે ઘનશ્યામભાઈની ફરિયાદ છે 4 વર્ષથી ચાલે છે, જ્યારે એનું અમે જવાબ માગીએ છીએ તંત્ર પાસે, મામલતદાર સાહેબ પાસે, ટીડીઓ પાસે, તો અમને એવો જવાબ મળે છે કે ભાઈ એની હજી તપાસ ચાલે છે। જો અને જ્યારે આ લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો કીધો હતો કે ભાઈ બે મહિનાની અંદર એને અમલમાં લઈ આવી, એને 2 મહિનામાં એને પૂરું કરવામાં આવશે, તો આની અંદર તો 4 વર્ષ થઈ ગયા, તો 4 વર્ષની અંદર એ મકાન કેમ ન પડ્યું? હવે અમે એવો સવાલ કરી તો અમને એવો જવાબ આપે છે કે ના, હજુ છે ને કલેક્ટર સાહેબે અમને જવાબ આપ્યો નથી। તો કલેક્ટર સાહેબે ઘનશ્યામભાઈનો મકાનનો જવાબ આપી દીધો, તો જે આ ભાઈ જે આરોપી જે છે, જેને ઘનશ્યામભાઈને મારી હત્યા કરી છે, એનો જવાબ કેમ આપી દીધો અને એમ કેમ ઘનશ્યામભાઈનું મકાન પાડી દીધું? અમારી ખાસ એ જ વિનંતી છે કે ભાઈ આની અંદર કાયદેસર કાર્યવાહી થઈ તો એક કોળી સમાજના વ્યક્તિ પાસે જ કેમ કાયદેસરની કાર્યવાહી થઈ? એક લુખ્ખા તત્વ જેને હત્યા કરી એની ઉપર કેમ કાયદેસર કાર્યવાહી ન થઈ? એ શું કોળી સમાજનો ગરીબ વ્યક્તિ છે એટલે કે તંત્રને ખવડાવી આ કામ અટકાવી રાખ્યું છે? અને હજુ અમને એમ કહે છે કે હાઈકોર્ટનો સ્ટે એને મળેલો છે, સરકારી જગ્યામાં કયો એવો સ્ટે મળ્યો છે? અને સ્ટે મળ્યો તો એનો સમય મર્યાદા શું છે એ કેમ નથી? કેમ કલેક્ટર ઉપર મામલતદાર ઢોળી દે છે કે કલેક્ટરનો જવાબ નથી અને કલેક્ટરના પાવરમાં છે અને અમને કાંઈ ખ્યાલ જ નથી? હવે તપાસ ટીડીઓના હાથમાં હોય, મામલતદારના હાથમાં હોય, તો કલેક્ટરની અંદર શું કરે અને એ કલેક્ટર ઉપર કેમ ઢોળે છે? અને અમારી માંગ એવી છે કે જે વ્યક્તિ 7 વ્યક્તિ જે કહે છે કે 7 વ્યક્તિએ મારી અને એની હત્યા કરી છે, તો 7 વ્યક્તિ ઉપર એક મર્ડરની કલમ જે એ લોકોએ લગાડી દીધી છે, 7 વ્યક્તિને જેલ હવાલે કરે અને એ વ્યક્તિનું સરઘસ કાઢે, જેનાથી એને જોઈ બીજા કોઈ લુખ્ખા તત્વ ઊભા ન થાય। 4 નહીં પણ 7 વ્યક્તિઓ છે। હવે પોલીસનું એવું કહેવું છે કે 4 વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થઈ છે, પણ આમાં જે ફરિયાદમાં જેની એની તપાસ છે એ પ્રમાણે 7 વ્યક્તિ પણ છે અને 10 વ્યક્તિઓ પણ છે। હાલની અંદર માંગ અમારી એ જ છે કે એ વ્યક્તિઓની અટકાયત કરે અને અટકાયત કરી એનું સરઘસ કાઢે। જો એ નહીં કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે એને નહીં પકડવામાં આવે, અહીંયા જેટલો પણ સમાજ બેઠો છે ને એ ધરણા ઉપર બેસી જવાનો, જ્યાં સુધી 48 કલાકથી રજડવાનું કારણ એ છે કે જો મૃતદેહ અમે લઈ લેશું તો ઘણીવાર એવું અમારી સમાજમાં આવું ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ મૃતદેહ લયા પછી કોઈ તંત્ર કામ જ નથી કરતું, એમ કે ભાઈ પછી તો ચલો અમે કરી દેશું, એમ આશ્વાસન અત્યારે દઈ દે છે કે અમે કરી દેશું। જ્યાં સુધી મૃતદેહ અમારી સામે છે, જ્યાં સુધી અમે નહીં લઈએ ત્યાં સુધી એ લોકો એક્ટિવ છે। અત્યારે તાત્કાલિક ધોરણે કાલે રાતે 2 વ્યક્તિની કંઈક એવું કહે છે કે અટકાયત કરી, પણ એ 2 વ્યક્તિની કરી, એના પછી તો કોઈને નથી પકડ્યા। હવે જ્યાં સુધી એ વ્યક્તિને નહીં અટકાયત કરે ત્યાં સુધી અમે અમારો સમાજ સાથે મળીને અહીંયા બેસીશું। મારું નામ મેર રમેશભાઈ ઠાકોર, કોળી એકતા મિશનના કન્વીનર, ગુજરાત। આજે જે વિછિયાના થોરિયાળી ગામ ખાતે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ સાથે જે ઘટના બની છે એના વિરુદ્ધમાં આજે અમારા કોળી સમાજનો, ગુજરાતભરના કોળી સમાજ અહીં એકઠા થયા છે। મારે તો અત્યારે બીજી કંઈ વાત નથી કરવી, વાત જ એક જ કરવી છે કે કેમ ગરીબ અને વંચિત વ્યક્તિઓ માટે કાયદો લાગુ પડે છે, કેમ તમે તમારા આકાઓ કે જેનાથી તમે પૈસાથી વાંકા વળીને જે કાયદાનું કામ અત્યારે તમે કરી રહ્યા છો, બરાબર,
કાયદો એને નથી લાગુ પડતો, પ્રશાસન પણ આમાં મિલીભગત, પ્રશાસનની પણ પૂરેપૂરી મિલીભગત અમને દેખાઈ રહી છે. કારણ કે સતત ને સતત આ લોકોની રજૂઆત હોય, સતત ને સતત આ લોકો 4 વર્ષથી તમને જાણ કરવા છતાં તમે જો ઊંઘતા હોય, અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે પ્રશાસન એ રાહ જોતું હોય કે ઘનશ્યામ આ દુનિયામાંથી વિયો જાય, અને આ એમની ઈચ્છા હોય ને આ પ્રશાસનની ઈચ્છા પૂરી થઈ હોય એવું અમને અત્યારે લાગે છે. પણ આ ઘનશ્યામભાઈ રાજપરા નથી ગયા, કોળી સમાજનો દીકરો ગયો છે, ને એ કોળી સમાજ આજે નહીં, કાલે નહીં, ક્યારેય સહન નહીં કરે. જે પણ અસામાજિક તત્વો અને અધિકારીઓ આમાં જે સંડોવાયેલા છે એને અમે માસડા સુધી ચડાવવાની અમારી પૂરેપૂરી લડત હશે. એક જ છે કે તાત્કાલિક અસરથી જે તહોમતદાર છે, જે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે એને તાત્કાલિક પકડવામાં આવે ને સરઘસ કાઢવામાં આવે. અને જે અમારા ઘનશ્યામભાઈના પરિવાર સાથે થયું છે, ઘનશ્યામભાઈના ઘર સાથે થયું છે, તે એના સાથે પણ અસામાજિક તત્વો જે છે એની સાથે પણ થાય. અને જે કઈ અધિકારી આમાં જવાબદાર છે, દાખલા તરીકે જે પંચનામું કરવા ગયો, જે દબાવવામાં જે વ્યક્તિએ ખોટા દબાણ કરી અને ખોટા પંચનામા કર્યા છે, એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી લાગણી અને માંગણી છે.